સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં। આજે આપણે એકદમ નવી રીત સાથે નવા પરોઠા બનાવી અને રેડી કરીશું। શું તમને પણ મારી જેમ પિઝા, પાસ્તા અથવા તો બર્ગર ખાવાનો બહુ જ શોખ છે? મારી ગેરંટી છે આ રેસીપી ટ્રાય કર્યા પછી તમે ક્યારે પણ પિઝા, પાસ્તા અથવા તો બર્ગર અડવાના પણ નથી। એટલા સુપર ટેસ્ટી અને સરળતાથી બની અને રેડી થઈ જતા હોય છે। ઓછી મહેનત અને વણતી વખતે પરોઠા ફાટે નહીં તેની માટે પણ હું તમને એક સ્પેશિયલ ટ્રીક આપીશ। તેની સાથે જ મારી આવી સહેલી અને ટેસ્ટી રેસિપીને જોવા માટે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરને સબસ્ક્રાઈબ કરો। આલુ પરોઠા પછી જો કોઈ મારા ફેવરેટ પરોઠા હોય તો તે આ પરોઠા છે। એક વખત જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ આપણે અહીંયા સોફ્ટ લોટ બાંધી અને રેડી કરી લઈશું। તો મેં અહીંયા રોટલીનો લોટ જ લીધો છે। તેની અંદર આપણે થોડોક પ્રમાણમાં તેલ એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે સોફ્ટ લોટ બાંધી અને તૈયાર કરવાનો છે। જ્યારે પણ ઘરે પરોઠા બનાવી ત્યારે તેનો રોટલી કરતા થોડોક એવો મીડિયમ સોફ્ટ લોટ બાંધી અને તૈયાર કરવાનો। હવે આપણે લોટ બાંધી અને તૈયાર થઈ ગયો છે તેની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેને સારી રીતે કૂણવી લઈશું જ્યાં સુધી તે એકદમ સોફ્ટ ના થઈ જાય। તો અહીંયા લોટ આપણો બંધાઈ અને તૈયાર થઈ ગયો છે, તેને આપણે રેસ્ટ કરવા મૂકીશું। ત્યાં સુધીમાં તેના અંદરની ફિલિંગ રેડી કરી લઈએ। તો ના બાફવું, ન પલાળવું કે પછી કોઈ પણ ઝંઝટ વગર જ તેના અંદરની સુપર ટેસ્ટી એવી ફિલિંગ બની અને રેડી થઈ જતી હોય છે। તો મેં અહીંયા 1 નંગ મકાઈ અને 1 નંગ ડુંગળી લઈ લીધી છે। તે પહેલા આપણે મકાઈના દાણા અલગ કરી લઈશું। મકાઈના દાણા સારી રીતે અલગ થઈ જાય એટલે એકદમ ઝીણી એવી ફાઇન મકાઈ આપણે કટ કરી અને રેડી કરી લેવાની। તમારી પાસે ચોપર અવેલેબલ હોય તો તમે ડુંગળી અને મકાઈ બંનેને ચોપરની અંદર જ ગ્રાઇન્ડ કરી શકો છો। હું અહીંયા ચાકુ વડે જ ફાઇન કટ કરી લઈશ। ચાકુથી પણ ખૂબ જ સરસ એવી ફાઇન આપણી મકાઈ કટ થઈ અને રેડી થઈ જતી હોય છે। મકાઈ કટ થઈ ગઈ છે। હવે આપણે ડુંગળીને પણ પીસીસમાં ઝીણા અને પતલા જેટલા બને તેટલા આપણે પીસીસ કટ કરીશું ડુંગળીમાંથી। ડુંગળી અને મકાઈને ઝીણા કટ કરવાનો મોટું એક જ કારણ છે, તેનાથી આપણા પરાઠા જે છે તે ફાટતા નથી વણતી વખતે। અહીંયા તો હું તમને વણવાની એકદમ નવી જ ટ્રીક બતાવીશ જેનાથી તમારા પરાઠા ક્યારે પણ નહીં ફાટે। તો હવે કટ કરેલા વેજીટેબલ્સને આપણે બાઉલની અંદર એડ કરી દઈએ। થોડાક એવા મસાલા સાથે આપણે પરાઠાની અંદરની ફિલિંગ જે છે તેને રેડી કરીશું તો તે ખૂબ જ ટેસ્ટી એવા પરાઠા બનાવી અને રેડી કરશે। તો સૌ પ્રથમ મેં અહીંયા લસણ લઈ લીધું છે। લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું। સાથે જ મેં અહીંયા ઝીણા કટ કરી અને મરચાં લઈ લીધા છે। મરચાં તમે તમારી તીખાસના પ્રમાણે પણ એડ કરી શકો છો। કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે। તેની સાથે જ પિંચથી પણ ઓછો એવો ગરમ મસાલો એડ કરી દીધો છે, તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે। ઓરેગાનો એડ કરી દઈશું, ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું। આ બંનેને તમારે એડ કરવા ખૂબ જ જરૂરી છે, તેનાથી જ સુપર ટેસ્ટી એવો ટેસ્ટ આવશે આપણા પરાઠાના અંદર। હવે 1 ચમચી ભરી અને મેં શેઝવાન સોસ લીધો છે અને 1 ચમચી ભરી નોર્મલ આપણો ટોમેટો કેચઅપ હોય છે તે લઈ લીધો છે। તેની સાથે જ મેં અહીંયા 100 ગ્રામ જેટલું પનીર લઈ લીધું છે, તેને હું ખમણી લઈશ। પનીરનું પ્રમાણ તમે ઓછું અથવા તો વધારે કરી શકો છો। ખૂબ જ ટેસ્ટી એવા પરોઠા લાગતા હોય છે પનીરથી। ત્યારબાદ જેટલું આપણે પનીર લીધું હોય તેટલું જ આપણે ચીઝ લઈ લેવાનું છે। તો મેં અહીંયા 100 ગ્રામ પનીર અને તેની સાથે 100 ગ્રામ જ ચીઝ લીધું છે। ચીઝને પણ આપણે સારી રીતે ગ્રેટ કરી લઈશું। પનીર અને ચીઝ એડ કરવાથી આપણા પરાઠા જે છે તે પિઝાને પણ ટક્કર આપે તેવા સુપર ટેસ્ટી બની અને રેડી થતા હોય છે। હવે આપણે મસાલાને બધી જ વસ્તુ સાથે મિક્સ કરી લઈશું। તો અહીંયા
હાથો વડે આપણે સારી રીતે મિક્સ કરવાનું, જેનાથી આપણો એકદમ પરફેક્ટ એવો મસાલો મિક્સ થઈ અને રેડી થાય. તો અહીંયા મસાલો તૈયાર થઈ ગયો છે આપણો. તમારી મકાઈની અંદર પાણીનું પ્રમાણ વધારે હોય તો તમારે મકાઈમાંથી પહેલા જ પાણી અલગ કરી લેવું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં હાથની મુઠ્ઠી વડે દબાવ્યું, છતાંય પાણી આપણું અલગ નથી થઈ રહ્યું. તે એકદમ પરફેક્ટ મસાલો છે. હવે આ પરાઠા સાથે ખાવાની મજા પડી જાય તેવો સોસ બનાવી અને રેડી કરીશું. તેના માટે મેં શેઝવાન સોસ અને ટમેટા કેચઅપને મિક્સ કરી અને લઈ લીધો છે. તો અહીંયા તૈયાર છે પરાઠા સાથે ખવાતો સુપર ટેસ્ટી એવો સોસ. તમારે ચટણી કે બીજી કોઈ પણ પ્રકારની માથાકૂટ વગર તમે આ પરાઠાને સાંજે અથવા તો સવારના નાસ્તામાં એન્જોય કરી શકો છો. હવે મેં રોટલીથી થોડા નાના સાઈઝના 2 લુવા કટ કરી લીધા છે. તેને આપણે રોટલી જેવા જ પતલા એક જ સરખા માપના વણી અને રેડી કરી લેવાના છે. તો અહીંયા રોટલી તમારી નાની મોટી ન હોવી જોઈએ, એક જ માપની હોવી જે ખૂબ જ જરૂરી છે. બંને રોટલીઓ સારી રીતે વણાઈ જાય ત્યારબાદ આપણે એક રોટલીની અંદર 1 થી 2 ચમચી જેટલું મિક્સર એડ કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એક જ માપની બંને રોટલી વણી અને તૈયાર કરી છે. 2 ચમચી જેટલી આપણે અંદર ફિલિંગ એડ કરી દઈશું. તેને એડ કર્યા બાદ ચમચી અથવા તો હાથ વડે સારી રીતે સ્પ્રેડ કરી લેવાનું. ત્યારબાદ અહીંયા મસાલો સારી રીતે સ્પ્રેડ થઈ જાય એટલે આપણે ઉપરથી બીજી રોટલીને પેક કરી દઈશું. તેની કિનારીઓ જે છે તેને સારી રીતે પેક કરવી ખૂબ જ જરૂરી છે, અથવા તો તે આપણે શેકતી ટાઈમે ઘણી વખત ખુલી જતું હોય છે. હવે ઉપરથી થોડોક આપણે લોટ ડસ્ટ કરીશું અને વેલણાથી 1 થી 2 વખત હળવા હાથથી વણી લઈશું, જેનાથી આપણો મસાલો અંદર જે એડ કર્યો છે તે સારી રીતે રોટલી સાથે મિક્સ થઈ જાય. એક એક કરતા બધા જ પરાઠાને હું આ સેમ પ્રોસેસથી જ વણી અને તૈયાર કરી લઈશ. તો અહીંયા આપણા પરાઠા વણાઈ અને તૈયાર થઈ ગયા છે. હવે તેને શેકી લઈશું. તો ગેસ પર પહેલા સૌ પ્રથમ તવો ગરમ થવા માટે મૂકીશું. તવો ગરમ થાય એટલે તેની ઉપર આપણે પરાઠું એડ કરી દઈશું શેકવા માટે. એક સાઈડથી શેકાય એટલે તેની સાઈડ આપણે ચેન્જ કરીશું અને તમારે બટર, ઘી અથવા તો ઓઇલ જેનો પણ ઉપયોગ કરવો હોય તેને પરાઠાની ઉપર સ્પ્રેડ કરતું જવાનું અને બંને સાઈડથી સારી રીતે ક્યાંયથી પણ કાચું ન રહે તે રીતે પરાઠાને શેકી લેવાનું. આ રીતે પરાઠા બનાવવાથી ઘણી વખત આપણા પરાઠા આપણે જોતા હોઈએ છીએ કે કાચા અંદરથી રહી જતા હોય છે. તો તેનું કારણ એ જ છે કે લોટ થોડોક વધારે હોય છે અને આ રીતે પરાઠા બનાવવાથી તમારા પરાઠા ક્યારે પણ અંદરથી કાચા નહીં રહે, તેની સાથે જ ફૂલેલા ફૂલેલા સુપર ટેસ્ટી એવા બની અને રેડી થશે. આ પરાઠાનો ટેસ્ટ ખૂબ જ એવો સરસ આવતો હોય છે. મારી ગેરંટી છે તમે જ્યારે પણ ઘરે મકાઈ લઈ આવશો ત્યારે આ પરાઠા તો ઘરે એક વખત બનાવશો ને બનાવશો જ. પરાઠા સારી રીતે શેકાઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં એડ કરતા જઈશું અને એક એક કરતા બધા જ પરાઠાને સેમ પ્રોસેસથી શેકી લઈશું. તો અહીંયા તૈયાર છે સુપર ટેસ્ટી એવા મકાઈના ચીઝ મકાઈ પનીરના સુપર ટેસ્ટી આપણા પરાઠા. તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસીપી સાથે.